હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું સવારમાં નાસ્તામાં ખાઈ શકાય તેવા ખારી બિસ્કિટ. તો તૈયાર છો ને તમે લોકો મારી સાથે આ ખારી બિસ્કિટ બનાવવા માટે? તો ચલો બનાવીએ. ખારી બિસ્કિટ માટે જોઈશે 2 વાટકા મેંદાનો લોટ. હવે તેમાં નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું, થોડું જીરું જે હાથથી આ રીતે મસળીને નાખીશું. ત્યારબાદ 2 ચમચી માખણ લઈશું. હવે સારી રીતે મિક્સ કરી દઈએ અને પાણીથી નરમ લોટ બાંધવાનો છે. જે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એટલો નરમ રાખવાનો છે. જો માખણ તમે સોલ્ટેડ લ્યો છો તો મીઠું થોડું ઓછું નાખવું. મેં અહીં પર ઘરનું માખણ લીધું છે એટલે એ રીતે મીઠું નાખ્યું છે. આ રીતે લોટ બાંધીને 20 મિનિટ માટે રાખી મૂકીશું. 20 મિનિટ બાદ આ રીતે નીચે મેંદો નાખીશું અને લોટને સારી રીતે મસળી લઈશું. હવે આ લોટના 2 ભાગ કરી દઈએ અને એક ભાગમાંથી પરાઠું વણવાનું છે અને બને ત્યાં સુધી તેનો શેપ ચોરસ રાખીશું. વણાઈ ગયું છે. હવે તેના આ રીતે 3 ભાગ કરવાના છે. તેમાં જે પહેલા 2 ભાગ છે તેમાં માખણ લગાવીશું અને આ માખણમાં થોડું મીઠું નાખ્યું છે. આ રીતે 2 ભાગમાં માખણ લગાવી દઈએ એટલે જે ત્રીજો ભાગ છે તેને હાથથી વચ્ચેના ભાગ પર મૂકી દઈશું અને આ સાઈડનો ભાગ હવે તેના પર. આ રીતે ખેંચીને લગાવી લેવું એટલે સાઈડ બંધ થઈ જાય. હવે આના પણ આ રીતે 3 ભાગ કરીશું અને પહેલા 2 ભાગમાં માખણ લગાવીશું. અને જે ત્રીજો ભાગ છે તેને વાળીને બીજા ભાગ પર લગાવીશું. હવે પહેલો ભાગ આ રીતે લગાવીશું અને સાઈડ આ રીતે ખેંચી લઈશું જેથી માખણ બહાર ના આવી જાય. આ તૈયાર થઈ ગયું છે. હવે આને પ્લાસ્ટિકના રેપરમાં આ રીતે પેક કરીને ફ્રીઝરમાં મૂકવાનું છે અને તે પણ અડધો કલાક માટે મૂકીશું. અડધો કલાક પછી બહાર કાઢી લઈએ. હવે તેના પર થોડો લોટ નાખીને ફરીથી તેને વણી લઈશું. આ રીતે ચોરસમાં જ વણીશું અને પહેલાંની જેમ જ 2 ભાગમાં માખણ લગાવીશું. અને જે બાકી ભાગ છે તેને વચ્ચેના ભાગ પર લગાવી દઈશું અને પહેલો ભાગ આ રીતે તેના ઉપર લગાવી દઈશું. ફરીથી તેના પર પહેલાંની જેમ જ 2 ભાગમાં માખણ લગાવી દઈશું. જે પહેલાં કર્યું હતું તે જ રીતે ફરીથી. અને હાથેથી થોડું દબાવી દઈશું અને ફરીથી તેને પ્લાસ્ટિકના રેપરમાં ફ્રીઝરમાં મૂકવાનું છે અડધો કલાક માટે. અડધો કલાક બાદ ફ્રીઝમાંથી કાઢીને તેના પર લોટ લગાવીને આ રીતે હાથેથી દબાવીને પછી વણી લઈશું. અને થોડી તેની જાડાઈ રાખવાની, 1/2 ઇંચ જેટલી. આટલું વણાય પછી તેના પીસ કરી લઈએ. આ રીતના પીસ કરી લઈએ. હવે આ પીસને પ્રીહીટેડ ઓવનમાં 20 મિનિટ માટે 200 ડિગ્રી સેલ્સિયસ માટે રાખવાનું છે. 20 મિનિટ બાદ તૈયાર છે ખારી બિસ્કિટ. મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. આવજો.